માઉન્ટ આબુનું નામ પડે એટલે સૌથી પહેલું યાદ આવે અદ્ભુત અને આકર્ષક નક્કી તળાવ. ઘણા લોકો તેને નક્કી લેક તરીકે પણ ઓળખે છે. આજના આ વિશ્લેષણમાં આપણે માત્ર તેની સુંદરતા જ નહીં, પણ તેની પાછળ છુપાયેલા ઇતિહાસ, રહસ્યો અને રોમાંચક પૌરાણિક કથાઓને ઉકેલવાના છીએ. અરવલ્લી પર્વતમાળાની શાંત વાદીઓમાં આવેલું આ તળાવ ખરેખર એક અદ્ભુત રહસ્ય છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. જરા કલ્પના કરીએ કે આખું વિશાળ તળાવ કોઈ પણ પ્રકારના આધુનિક સાધનો કે મશીનો વગર ખોદવામાં આવ્યું હોય. શું આવું ખરેખર શક્ય છે ખરું? બસ આ જ તો સૌથી મોટો પ્રશ્ન છે, જે નક્કી તળાવના સર્જનને એક મોટું રહસ્ય બનાવે છે અને તેને દુનિયાના બીજા બધા જ જળાશયોથી સાવ અલગ પાડે છે. હવે આ રહસ્યનો સીધો જવાબ આ તળાવના નામમાં જ છુપાયેલો છે. શબ્દ છે નખી, જેનો ઉદ્ભવ થયો છે નખ પરથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું, આપણા હાથના નખ. પૌરાણિક માન્યતાઓ એવું કહે છે કે આ આખું પવિત્ર તળાવ માત્ર નખ વડે ખોદવામાં આવ્યું હતું અને એટલે જ તેનું નામ નક્કી અથવા નખી લેક પડ્યું. છે ને એકદમ રોમાંચક વાત? તો ચાલો નખથી તળાવ ખોદવા પાછળની આ રસપ્રદ પૌરાણિક કથાઓ વિશે થોડું વધુ જાણીએ. આ તળાવ કઈ રીતે બન્યું એની બે તદ્દન અલગ પણ ખૂબ જ રસપ્રદ લોકકથાઓ છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે એક તરફ દૈવી ચમત્કારની વાત છે અને બીજી તરફ માનવીય સંઘર્ષની. એક કથા મુજબ દેવતાઓએ બશકાલી નામના એક ભયાનક રાક્ષસથી બચવા અને આશ્રય મેળવવા માટે પોતાના નખથી આ તળાવ બનાવ્યું હતું, જ્યારે બીજી કથા મુજબ દેલવાડા જૈન મંદિરના શિલ્પકાર રસિયા બલમે પોતાના સાચા પ્રેમ માટે નખથી આખું તળાવ ખોદી કાઢ્યું હતું. આ રસિયા બલમની વાર્તા તો કોઈ સસ્પેન્સ ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક છે. એ સમયના રાજાએ એક એવી શરત મૂકી જે કોઈપણ માણસ માટે અશક્ય હતી. રાજાએ જાહેર કર્યું કે જે પણ વ્યક્તિ માત્ર એક જ રાતમાં આખું તળાવ તૈયાર કરશે તેના જ લગ્ન મારી રાજકુમારી સાથે થશે. જરા વિચારો, માત્ર એક જ રાત અને આટલું વિશાળ તળાવ! આ પડકાર ભલે અશક્ય હતો, પણ રસિયા બલમ માટે પોતાનો પ્રેમ પામવાની આ એકમાત્ર તક હતી. પણ રસિયા બલમે હાર ન માની. તેણે આખી રાત અથાગ પરિશ્રમ કર્યો. પોતાના નખ વડે પહાડ કોતરીને ખરેખર એક વિશાળ તળાવ ખોદી કાઢ્યું. તે આ અશક્ય શરત જીતી ગયો હતો. પણ અફસોસ કે આ વાર્તાનો અંત સુખદ નથી. આટલું મહાન કાર્ય પૂરું કર્યા પછી પણ રાણીએ પોતાનું વચન તોડી નાખ્યું અને લગ્ન માટે સાફ ઇનકાર કરી દીધો. આ વિશ્વાસઘાતના કારણે રસિયા બલમ અને રાજકુમારી ક્યારેય એક ન થઈ શક્યા. આ જ કારણ છે કે આ તળાવના ઇતિહાસમાં એક કરુણ પ્રેમકથા હંમેશા માટે દફન થઈ ગઈ. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ વાત એ છે કે આ માત્ર કોઈ દંતકથા બનીને હવામાં ઉડી નથી ગઈ. આજે પણ માઉન્ટ આબુ જઈએ તો દિલવાડા જૈન મંદિરની બરાબર પાછળ રસિયા બલમ અને રાજકુમારીને સમર્પિત એક પ્રાચીન મંદિર ઊભું છે. આ મંદિર એ અધૂરા પ્રેમ અને અથાગ પરિશ્રમની ભૌતિક સાક્ષી છે, જે આપણને એ સમયની યાદ અપાવે છે. તો અહીં મહત્વનો મુદ્દો એ છે કે આપણે થોડીવાર માટે આ પૌરાણિક કથાઓમાંથી બહાર આવીએ અને તળાવના વાસ્તવિક ભૌગોલિક કદ પર નજર કરીએ. નક્કી તળાવ ખરેખર વિશાળ છે. તે લગભગ અડધા માઇલ જેટલું લાંબુ અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. જો તેની ઊંડાઈ જોઈએ તો પશ્ચિમ તરફ જ્યાં બંધ બાંધવામાં આવ્યો છે ત્યાં તે સૌથી વધુ ઊંડું છે. ઊંચા પહાડોની વચ્ચે આવેલું આ તળાવ પ્રકૃતિનું એક શાનદાર એન્જિનિયરિંગ છે. પ્રકૃતિના અદ્ભુત સર્જનની વાત થતી હોય તો આ તળાવની આસપાસની ઓળખ સમાન ટોડ રોકને કેમ ભૂલી શકાય? તળાવની બરાબર બાજુની ટેકરી પર એક વિશાળ ખડક છે. તેનો આકાર એકદમ એવો જ લાગે છે જાણે કોઈ મહાકાય દેડકો બસ હમણાં છલાંગ લગાવીને સીધો તળાવમાં કૂદવા માટે તૈયાર બેઠો હોય. અને એટલે જ તેને ટોડ રોક એટલે કે દેડકાના ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ નજારો ખરેખર જોવા જેવો છે. જો કોઈ પ્રવાસીએ આ ટોડ રોકને બિલકુલ નજીકથી જોવો હોય તો ત્યાં પહોંચવાના બે ચોક્કસ રસ્તા છે. પહેલો રસ્તો થોડો એડવેન્ચરથી ભરેલો છે, જેમાં સીધા ખડકાળ ટેકરી પર ટ્રેકિંગ કરીને ચડવું પડે છે. અને બીજો રસ્તો થોડો આરામદાયક છે, જ્યાં નક્કી તળાવ તરફથી આવતા પગથિયાં ચડીને સીધા ત્યાં પહોંચી શકાય છે. એકવાર ઉપર પહોંચી ગયા પછી ત્યાંથી આખા તળાવનો જે પેનોરેમિક વ્યૂ જોવા મળે છે ને, તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. અને જુઓ, નક્કી તળાવ માત્ર કોઈ શાંત જળાશય જ નથી, પણ તે માઉન્ટ આબુનું એકદમ ધબકતું કેન્દ્ર છે. અહીં જોવા અને કરવા માટે ઘણું બધું છે.
તળાવની આસપાસ પવિત્ર રઘુનાથ મંદિર અને જૂનો મહારાજા જયપુર પેલેસ આવેલા છે. સાથે જ અહીં શાંત પાણીમાં બોટિંગ કરવાની અને તળાવના કિનારે ઘોડાસવારીની મજા માણવાની સગવડ પણ છે. આ બધું જ મળીને આ જગ્યાને એક સંપૂર્ણ પ્રવાસન સ્થળ બનાવે છે. જોકે આ સુંદરતાની પાછળ એક નાનકડો ખતરો પણ છુપાયેલો છે. તળાવની બાજુથી જ પ્રખ્યાત સનસેટ પોઇન્ટ તરફ જવાનો રસ્તો છે. પરંતુ અહીં ઘણીવાર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને લોકોને છેક ઉપર સુધી જવા દેવામાં આવતા નથી. કારણ કે આસપાસના ગાઢ જંગલમાંથી રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ ઘણીવાર આ રસ્તા પર આવી જાય છે. એટલે અહીં કુદરતની મનમોહક સુંદરતા તો છે જ, પણ સાથે પ્રકૃતિનું એક ભયાનક વન્ય સ્વરૂપ પણ હાજર છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે જોડાઈ છે. અત્યાર સુધી આપણે પ્રકૃતિ, પુરાતન કથાઓ અને પ્રવાસન વિશે જ વાત કરી. પણ વર્ષ 1948માં આ તળાવના ઇતિહાસમાં એક એવો અણધાર્યો અને ગંભીર વળાંક આવ્યો જેણે આ જગ્યાને આધુનિક ભારતના ઇતિહાસ સાથે હંમેશા માટે જોડી દીધી. ભારતને આઝાદી મળી એના થોડા જ સમય બાદ 12 ફેબ્રુઆરી 1948ના રોજ અહીં એક અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક ઘટના બની. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન આ જ નક્કી તળાવના પવિત્ર જળમાં કરવામાં આવ્યું હતું. આ એક એવી ક્ષણ હતી જેણે માત્ર એક પૌરાણિક તળાવને રાષ્ટ્રીય ગૌરવ અને અત્યંત પવિત્રતા અર્પણ કરી દીધી. ગાંધીજીની એ મહાન સ્મૃતિને કાયમ માટે જીવંત રાખવા અને આ ઐતિહાસિક વિસર્જનના સન્માનમાં તળાવના કિનારે એક ખાસ ગાંધી ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ જ્યારે કોઈ અહીં આવે છે ત્યારે આ ગાંધીઘાટ ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રપિતાના બલિદાનની યાદ તાજી કરાવે છે. આ સ્મારકને લીધે તળાવનું વાતાવરણ વધુ શાંત અને પવિત્ર બની જાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ નક્કી તળાવ ખરેખર દેવતાઓએ બનાવેલું કોઈ પવિત્ર આશ્રયસ્થાન છે? શું તે રસિયા બલમના અધૂરા પ્રેમની જીવંત નિશાની છે? કે પછી તે આધુનિક ભારતના ઇતિહાસ અને મહાત્મા ગાંધીની સ્મૃતિઓને સાચવીને બેઠેલો એક શાંત કિનારો છે? જવાબ કદાચ એ છે કે નક્કી તળાવ આ બધું જ છે. એક અદ્ભુત સંગમ જેને સમજવો એ એક લહાવો છે.